ભારે વરસાદના કારણે અનેક રસ્તા પરનો ખોરવાયો વાહન વ્યવહાર. રાજ્યમાં 101 રસ્તા બંધ, 6 સ્ટેટ હાઈવે પંચાયત હસ્તકના 92 અને અન્ય 3 રસ્તા બંધ. સુરત કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયાનો નાણામંત્રીને પત્ર. કોક્લિયર ઇમ્પ્લાન્ટ કરાવતા દર્દીઓના ખર્ચમાંથી જીએસટી નાબૂદ અથવા 6% કરવા ભલામણ. હાલ વસૂલાય છે 18% જીએસટી. રાજકોટમાં એક તરફ રોગચાળો તો બીજી તરફ ઠેર ઠેર ગંદકીના ઢગ. શનિવારે બજારના રોગચાળાને આમંત્રણ આપતા દ્રશ્યો. પ્રશાસન તરફથી યોગ્ય સફાઈ ન થતી હોવાનો પુરાવો. ભરૂચમાં અંકલેશ્વર જીઆઈડીસીમાં આગની ઘટના. કેમેક્સ લિમિટેડ કંપનીમાં આગ લાગતા નાસભાગ. 5 ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે. કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં સોનિયા ગાંધીના પ્રધાનમંત્રી મોદી પર આકરા પ્રહાર. કહ્યું, બેરોજગારી અને મોંઘવારીથી દેશવાસીઓ પરેશાન.